જય ગૌ માતા. તો અત્યારે આપણે એક વાત કરવાની છે કે આપણા મિત્ર મળી ગયા અને આપણો વિડીયો જોઈ અને પાવડર એને મગાવ્યો હતો. તો આપણે ચર્ચા કરીએ. આપણે વેટકોમિન પાવડરની વાત કરવાની છે અને અમારા આ ચર્ચા થઈ હતી આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં વિડીયો મૂક્યો હતો ને એ પછી તરત લઈ આવ્યા હતા અને એની પહેલાં જ વેતરની ઓળખી હતી. આપણે ટૂંકમાં થોડોક રિવ્યૂ લઈ એનો. શું હતું ભાઈ આપણે? મારા પહેલા વેતનનું ઓળખું હતું તો એને આફરાની એવી તકલીફ હતી. આરોની તકલીફ. કેટલા મહિનાની ગાભણ હતી? પાંચ સાડા 5 મહિના જેવું હતું ત્યારે દેખાવા માંડ્યું હતું એમ. ત્યારથી જ આરો આવી ગયો હતો? હા, ત્યારથી જ આવી ગયો હતો. નારાયણભાઈના કહેવાથી પાવડર લઈ ગયો હું અને ડાયરેક્ટ 15 કિલોની ડોલર લઈ ગયો હતો. બરોબર. ને પછી ધીરે ધીરે એને ચાલુ કરી એટલે 4-5 દિવસમાં ધીરે ધીરે ઉતરતો ગયો ને વિયામાં કોઈ જાતનું એવી તકલીફ નથી કે પેલું વેતરું છે આપણે એવું લાગે. ને દોવા ટાઈમે પણ એવું કે એને એક પણ વખત પગ ઉપાડ્યો નથી એમ. કેમ કે એને આષાઢમાં દુખાવો ઓછો થઈ ગયો એના લીધે એટલે એક પણ વખત એને આષાઢ ઉપાડ્યો નથી. ને વાસળીને કમ્પ્લીટ એને વ્યાવામાં વાસળીની આખી હેલ્થ એની હતી એ બધી કમ્પ્લીટ એમ. એને કોઈ જાતની તકલીફ નથી કે ડૉક્ટરને પણ મારે બોલાવવો નથી પડ્યો આ પાવડર ખવડાવ્યો પછી એમ. તો ઘણી વખત આપણે પાવડરને ઘણા સજેસ્ટ કરતા હોય, બરાબર? તો એનું મેઇન કારણ શું છે ખબર? કે ઘણી વખત ઘણા બધા પ્રોટીન વિટામિનને આ તે બધી વસ્તુ ઘટતી હોય તો એના કારણે થઈ આપણે જે સારી વસ્તુ હોય ને પહેલાં આપણે પ્રેક્ટિકલી આપણે અનુભવ કરીએ અને એ પછી સજેસ્ટ કરીએ. આપણે કોઈનો પ્રમોશન માટેનો ક્યારેય પણ વિડીયો નથી બનાવ્યો. આ ચોક્કસ એક વખત કે કોઈ પણ વસ્તુ એની ખાતરી કરવા માટે થઈને વિડીયો બનાવીએ અને એનું પાછળ શું રિઝલ્ટ આવ્યું એ પણ વિડીયો બનાવીએ. એટલે વેટકોમિન ચિલેટેડ પાવડર જે આવે ને ખરેખર ખૂબ સારો આવે છે અને જે ગાય રાખતા હોય ભેંસ રાખતા હોય એના માટે રેગ્યુલર એટલે કાયમીને માટે ખવડાવે એના માટે બહુ બેનિફિટવાળો છે. અને ખાસ કરીને જ્યારે ઋતુ ચેન્જ થાય ત્યારે જે ટૂંકમાં ડિસ્ટર્બ થાય એને, કેમ કે સૂકો ચારો લીલો ચાલો પછી ગરમી ઠંડી આ બધી વસ્તુ જે થતી હોય એના કારણે થઈને દૂધ ઓછું આપે પછી અપચો થઈ જાય આ બધી જ વસ્તુ એમાં ડિસ્ટર્બ થતી હોય. તો એના કારણે થઈને આપણે ઘણી વખત આ પાવડરને સજેસ્ટ કરતા હોય. જે આપણે આની પહેલાં એક વખત એક પાવડરનું કીધું હતું કે હાવ ફેક છે, એમાં જે કહે છે આચર ચાલુ થઈ જાય છે એ ફેક છે. અને આપણે સ્પષ્ટ આપણે પોતે ખર્ચો કરી અને બનાવ્યો હતો અને પાછો લાસ્ટમાં પણ વિડીયો બનાવ્યો કે આ ખરેખર ફેક જ છે. અને પછી એ રીતે ટૂંકમાં આપણે બીજી વખત આપણે હમણાં એક પાછો પાવડરનો આપણે ગિફ્ટ આવી અમૂલવાળાની 5 લિટરનું લિક્વિડ આવ્યું, 10 કિલો પાવડર આવ્યો. હવે આપણે ટૂંકમાં ત્યારે પ્રમોશન માટેનો વિડીયો નહોતો બનાવ્યો, ત્યારે આપણે એમાં ખાલી કીધું હવે ટ્રાય કરશું, રિઝલ્ટ કેવું આવશે એની પછી કેવું. એટલે આપણે એને કીધું હતું ભાઈ તમે આપો ન આપો એ બધી પછીની વાત છે, જો રિઝલ્ટ સારું હશે ને તો જ આપણે તમને કહેશું. એટલે ઘણી વખત ઘણી બધી કંપનીઓ આપણે આપતા પણ હોય. એટલે વેટકોમિન ચિલેટેડ પાવડર છે એ ખરેખર જે ગાભણ જે ગાય ભેંસ કે જે હોય એના માટે બહુ સારામાં સારો અને રેગ્યુલર ખવડાવો તો બહુ સારામાં સારો. એટલે એક મિત્ર આપણે ભેગા થઈ ગયા અને મળ્યા એટલે એને મને વાત કરી કે ભાઈ તમે જે પાવડરનું સજેસ્ટ કર્યો હતો ને ખરેખર સારું રિઝલ્ટ મળ્યું. તો આ રીતે આમ રિવ્યૂ મળે અને બીજા કોઈને ફાયદો થયો હોય તો એ પણ કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય.